આખો 500 થી 600 વાર જોયો હતો અને 1 થી 2 સેકન્ડમાં મને એવું લાગ્યું કે વિડીયો કોલથી મારફતે વાત કરતા હતા એ અને ફાર્મ હાઉસમાં જે વિડીયો વાયરલ થતો એ જયરાજના કપડાં પણ સેમ હતા, એનું બોડી પણ સેમ હતું ને લોકેશન પણ સેમ હતું. એટલે કાંઈક ને કાંઈક એવું શંકા ઉપજાવે એવું હતું, જેના કારણે વિડીયો મારફતે આખો સમગ્ર વિડીયો વાયરલ થયો હતો. અને કાંઈક ને કાંઈક સરકારને પણ એવું લાગ્યું હતું કે નહીં, ખરેખર આમાં તપાસ કરવા જેવી છે. અને લોકેશનના બેઝ ઉપર ઓડિયો અને ક્લિપ આધારે જે જયરાજની ધરપકડ કરી છે અને અટકાયત કરી છે. અને ખાસ કરીને હું એ પણ કહેવા માગું છું, એસઆઈટીની ટીમ એમ કહે છે કે તપાસ ચાલુ છે, તો રિમાન્ડ કેમ ન માંગ્યા? આ બનાવ બન્યો તે કઈ જગ્યાએ બન્યો હતો, આરોપીઓ કેટલા હતા, પ્રી પ્લાનિંગ ક્યાં છું, કોણ કોણ આમાં હતું, કોણ કોણ નહોતું, તો આ બાબતે તપાસ ચાલુ છે. તો રિમાન્ડ માગીને આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં કેમ નહીં આવ્યું? આપણને હજી પણ શંકા ઉપજાવે છે. એસઆઈટીની ટીમ હજી પણ ક્યાંક ને ક્યાંક એમાં કોઈના દબાણથી કે કોઈકના છાવરવાથી કામ કરે એવું ચોક્કસ લાગે છે. પણ હવે સમાજ આને કોઈ કાળે મૂકશે નહીં અને જ્યાં સુધી નવનીતભાઈને સંપૂર્ણ ન્યાય નહીં મળે, આની સાથે આજે પણ એવા ઘણા પીડિત લોકો આવ્યા છે એને પણ ન્યાય નહીં મળે, ત્યાં સુધી સમાજમાં હારે રહી છે. જે અન્ય લોકો છે પીડિત, તેને પણ છે કોળી સમાજની જે આ રચના કરવામાં આવી છે, જે વકીલોની ફોજ છે તેને મદદ કરશે. જે ચોક્કસ અમારી વાતચીત ચાલુ છે. અને જો ખરેખર એમને લાગશે કે નહીં આ તો અમુક સમાજ મુઠ્ઠીભર છે, એનો તો એને સમાજ સપોર્ટ કરવાનો નથી, કરે પણ કયા અંશે કરે, આ તો સમાજ બોળી સમાજનો હતો એટલે આગળ આવ્યા અને નવનીતભાઈને ન્યાય મળો. હવે પછીના લીગલ ટીમના વાત કરશું તો ખરેખર આમાં પુરાવા હશે તો ચોક્કસ અમે લડત આપીશું.